ચંદુભાઈ બોલો. હા બોલો ને. ટંકારાથી બોલું. હા બોલો બોલો. મેં વાત સાંભળી કે ઓલા રાકેશને કઈક તમે મારવાની એવી કઈ ધમકી દીધી. કાંઈ કોઈને નથી દીધી ભાઈ. એને એવું કીધું કે ખાતર નાખવાનું કીધું કે તને કાઈ નથી મળે એમને તું વહી જાજે ને એવું બધું કીધું. એવું હે. હા તમે અહીંયા આવી જાવ, મારું ટ્રેક્ટર જોઈ જાવ અને ટ્રેક્ટર કેવું કરીને મેકી ગયો એ જોઈ જાવ. અને એને મેં એક ખાતર નાખવાનું કીધું, એક દી નો જમાય. મારે દવાખાનું હોય તો એક દી નો જડવી શકે. બરાબર. મારે મોટા ભાઈ એ અત્યારે કોમામાં, સમજી ગયા તમે. હા હા હા. તો પછી એક દી કે 1 કલાક 2 કલાક આગા પાછી ન હાલે કોઈ વસ્તુમાં. ઈ તો તમે આવો રૂબરૂ આવીને વાત કરો ને ભાઈ, તો મજા આવશે તમને મને એને ભેગા કરીને કરો તો જ. હા હા એટલે એમને એવું કીધું કે હવે હું ખાતર નું કીધું તો કે તને કઈ મળે નઈ ને. એમ હવે કે કોણ નો મળે એવું નથી. હા હવે તમે મારી વાત સાંભળો, ખાતર મારા આગળ 12 મહિને લીધેલું કમ્પ્લેટ હોય. હા. બરોબર. હા હા. પણ હું આગા પાછો હોય, કલાક 2 કલાક આગા પાછું હાલે કે ન હાલે. એ તો હાલે ને, એવું કે એક દી બે દી વહી જાય એવું કઈ નઈ કામમાં હોય તો. એટલે તમે એક કામ કરો, રૂબરૂ આવી જાવ. હા હા. અને એને મને બે ને ભેગા કરીને બે ની વાત સાંભળી અને હવે તમે મને જજમેન્ટ આપી દીધું. રેડી રેડી સારું તો.